તો આ તરફ ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થયા છે। ગીર સોમનાથના બરુલા ગામે માટી ચોરીનો કૌભાંડનો જે મામલો પ્રકાશમાં આવ્યો, માટી ચોરી કૌભાંડ મામલે કલેક્ટરે અધિક સચિવને પત્ર પાઠવ્યો છે। કલેક્ટરે પત્રમાં જવાબદારો સામે પગલાં ભરવા માટે જણાવ્યું છે। તો તેની સાથે જ નેતાના મળતિયાઓએ ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યું છે। કલેક્ટરે પત્રમાં આધાર પુરાવા સાથે સચિવને જાણ પણ કરી છે। ગીર સોમનાથ જિલ્લામાં બરુલા ગામે માટી ચોરીનો કૌભાંડ સામે આવતા આ મામલે કલેક્ટરે ગાંધીનગર ચીફ એન્જિનિયરિંગ અને અધિક સચિવને પત્ર લખ્યો હતો। પત્રમાં સિંચાઈ વિભાગના ઇજનેર સુનિલ રાઠોડ સામે માટી ચોરી કૌભાંડ મામલે શિક્ષાત્મક પગલાં ભરવા જણાવ્યું હતું। રાજકીય નેતાના મળતિયાઓએ કલેક્ટર અને સાથે સિંચાઈ વિભાગના અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો પણ થયા છે। કલેક્ટરે મળતિયાઓએ વિરુદ્ધ કરોડોની રોયલ્ટી નહીં, ભ્રષ્ટાચારના આધાર પુરાવા સાથે પત્રમાં સચિવને જાણ પણ કરી છે।